રંગબેરંગી ફૂલોનો આ નજારો જોઈને દિલ ખુશ થઈ ગયું ને. આ ફૂલોની રંગીન દુનિયાના સર્જક છે પોરબંદરના આદિત્યાના ગામના દેવાભાઈ ભૂતિયા. દેવાભાઈએ 1 હેક્ટરમાં ગ્રીન હાઉસ બનાવ્યું છે અને તેમાં વાવ્યા છે જરબેરાના રંગબેરંગી ફૂલો. આ ફૂલોએ દેવાભાઈના જીવનમાં પણ સુગંધાણી છે. આજે દહાડો ઉગે ત્યારે દેવાભાઈને આ રંગીન ફૂલો 10 થી 15,000 રૂપિયા કમાણી કરાવી આપે છે. આજે દેવાભાઈના ગ્રીન હાઉસના જરબેરા દેશના મોટા શહેરો મુંબઈ, દિલ્હી, લખનઉ અને હૈદરાબાદના બજારોમાં વેચાય છે અને તેથી જ આ ફૂલો તેમના માટે વાલનો દરિયો બની ચૂક્યા છે. સવાલ થાય કે આ ખેડૂતને જરબેરાની ફૂલોની ખેતીનો વિચાર કેવી રીતે આવ્યો, તેની પણ રસપ્રદ વાત છે. મૂળે આ ખેડૂત માઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ માઇન્સમાં 5 મહિના પાણી ભરાયેલું રહે છે. તેથી તેમણે મત્સ્ય ઉદ્યોગનો વિચાર કર્યો. તે માટે તે નવસારી ગયા. ત્યાં તેમણે જરબેરાની ખેતી જોઈ અને તે પણ ખેતી તરફ ખેંચાણા. આ ખેંચાણ તેમના માટે નફાકારક સાબિત થયું છે. આજે તે સફળતાપૂર્વક આ ફૂલોની ખેતી કરે છે. આમ તો ફૂલોના માર્કેટમાં 188 થી વધુ રંગના ફૂલ વેચાય છે, પરંતુ દેવાભાઈ બજારમાં વધુ ચલણી હોય તેવા 6 રંગના ફૂલોની જ ખેતી કરે છે. વળી બીજો મહત્વનો મુદ્દો એ છે કે જરબેરાના ફૂલો 8-10 દિવસ સુધી કરમાતા નથી. તેથી તેના વેચાણ માટે ખેડૂત પાસે સારો એવો સમય રહે છે. વળી આ ફૂલોનું પેકિંગ સ્થાનિક સ્તરે કરી શકાય તેવું હોય છે. તેથી સ્થાનિક સ્તરે મહિલાઓ માટે રોજગારી પણ ઊભી થાય છે. અમે ફૂલ પેકિંગ કરીએ, અમને 250 રૂપિયા રોજ આપે ને રોજનું કામ અને આ ફૂલ તોડીએ. આજે દેવાભાઈના ફાર્મમાં દરરોજ 3500 થી 4000 ફૂલોનું ઉત્પાદન થાય છે અને આ ફૂલના કમસે કમ 3 રૂપિયા ઉપજે છે. જ્યારે લગ્નસરાની સિઝન હોય ત્યારે આ કિંમત 10 રૂપિયે પણ પહોંચી જાય છે. આમ જરબેરાના ફૂલોનું બજાર ખૂબ જ સારું છે. દેવાભાઈએ આ ખેતી સફળતાપૂર્વક કરી છે, તેથી બીજા ખેડૂતો સ્વાભાવિકપણે તેમના તરફ આકર્ષાય છે. પરંતુ આ ખેતીમાં સૌથી મોટું પરિબળ છે ખર્ચ. આ રક્ષિત ખેતીમાં ખર્ચનો આંક 50 લાખે પહોંચે છે, જે મોટા ખેડૂતોનું જ ગજુ છે. ત્યારે કૃષિ નિષ્ણાતો માને છે કે આ રક્ષિત ખેતી છે, ત્યારે આ ખેતી માટે બેંકોએ ધિરાણ કરવું જોઈએ. બેંકોએ પણ આવી ખેતીની અંદર ગામડાની અંદર જ આ ખેતી થઈ શકે અને એવી ખેતી જો કરતા હોય તો બેંકો અને બીજાએ પણ એમાં જે કંઈ લોન આપવાની જરૂરિયાત હોય ત્યાં લોન પણ આપવી જોઈએ. કારણ આ ખેતી એ સંરક્ષિત ખેતી છે અને એમાં ચોક્કસ પ્રકારનું ચોક્કસ ઉત્પાદન એ મેળવી શકે એમ છે. ગ્રીન હાઉસમાં થતી ફૂલોની ખેતી ચોક્કસપણે ખર્ચાળ છે. તેમ છતાં ખેડૂતો આ ખેતી તરફ આકર્ષાયા છે. બાગાયત વિભાગના આંકડાઓ બયાન કરે છે કે ગુજરાતમાં ફૂલોનો વાવેતર વિસ્તાર વધી રહ્યો છે. 2010-11માં રાજ્યમાં ફૂલોનો વાવેતર વિસ્તાર અંદાજિત 14,000 હેક્ટર હતો. તે વધીને 2014-15માં 18,000 હેક્ટરે પહોંચી ચૂક્યો છે. એટલે કે 5 વર્ષમાં 4,000 હેક્ટર વિસ્તારમાં ફૂલોનું વાવેતર વધ્યું છે. ગુજરાતમાં રક્ષિત ખેતીમાં ઘણા ખેડૂતોએ ઝંપલાવ્યું છે, પરંતુ તેમાં નિષ્ફળતાનો આંક ઘણો ઊંચો છે. તેના કારણોમાં છે નિષ્ણાત વ્યક્તિઓની સલાહની અવગણના. પરંતુ દેવાભાઈએ સાબિત કર્યું છે કે યોગ્ય સલાહ સૂચન લઈ ફૂલોની ખેતી પણ સફળતાપૂર્વક કરી શકાય છે. હિતેશ ઠકરા, TV9 પોરબંદર.